સરવાણી વહી છે એના પાયામાં ત્યારે એક એવું ભવન તૈયાર થવાનું છે કે જ્યાં જરૂરિયાતમંદોને શ્રેષ્ઠ મેડિકલની સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઇમરજન્સી દરમિયાન કોરોના કાળ દરમિયાન આપણને એનો અનુભવ રહ્યો અને એ અનુભવના સથવારે જ મેડિકલની સુવિધાઓ ગુજરાતમાં શ્રેષ્ઠ રીતે વિકાસ પામી. આજે સમગ્ર ભારત વર્ષની અંદર મેડિકલની ઉત્કૃષ્ટ સુવિધાઓ ધરાવતું રાજ્ય એટલે ગુજરાત છે. આદરણીય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર સાહેબ, માનનીય ધારાસભ્યશ્રીઓ શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, માન્ય સરદારભાઈ ચૌધરી સાહેબ, આદરણીય શ્રી સુખાજી ઠાકોર સાહેબ ને આવકારતા ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છે. માન્ય મહામંત્રીશ્રીઓ ડોક્ટર જે.એફ. ચૌધરી સાહેબ, પકાજીભાઈ, આપને પણ હૃદયથી આવકારીએ છીએ. તાળીઓના ગુંજારો સાથે આપને આવકારીએ છીએ. આદરણીય ગિરીશભાઈ રાજગોર સાહેબના સન્માન માટે રોટેરિયન કૌશિકભાઈ જી પટેલ અને દિનેશભાઈ પટેલ મકતુપુરને વિનંતી કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને સૌ દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં શિલાપૂજન થઈ રહ્યું છે. હું વિનંતી કરું છું ઝડપથી રોટેરિયન કૌશિકભાઈ જી પટેલ અને દિનેશભાઈ પટેલ મકતુપુરને વિનંતી કરું છું માનનીય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર સાહેબનું સન્માન કરવા માટે. આદરણીય સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબ દિલ્હી ખાતે સંસદના સત્રમાં ઉપસ્થિત છે ત્યારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે વિશેષ એમને શુભેચ્છાઓ પાઠવી છે. જોરદાર તાળીઓ સાથે ગિરીશભાઈ રાજગોર સાહેબનું અભિનંદન. માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબનું સન્માન કરવા માટે રોટેરિયન સચિનભાઈ કે પટેલ અને ડોક્ટર જેઠાભાઈ બી પટેલને વિનંતી કરું છું. માનનીય મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ સાહેબનું સન્માન કરવા માટે રોટેરિયન સચિનભાઈ કે પટેલ અને માનનીય જેઠાભાઈ બી પટેલને વિનંતી છે. માનનીય ટીજે પટેલ સાહેબ મકતુપુર અને દિનેશભાઈ પટેલ રસોડા કમિટીને વિનંતી કરું છું. માનનીય ધારાસભ્ય ખેરાલુ સરદારભાઈ ચૌધરી સાહેબનું સન્માન કરવા માટે માનનીય ટીજે પટેલ મકતુપુર અને શ્રી દિનેશભાઈ પટેલ રસોડા કમિટીને વિનંતી કરું છું માનનીય સરદારભાઈ સાહેબનું અભિવાદન કરવા માટે. હરીશભાઈને વિનંતી કરું છું. અનીશભાઈ, આપ માનનીય સરદારભાઈ સાહેબનું અભિવાદન કરશો અને ટીજે સાહેબને વિનંતી ઝડપથી મંચ પર પધારે અને રોટેરિયન મહેશભાઈ મણીલાલ અને રોટેરિયન હર્ષદરાય કે પટેલને વિનંતી કરું છું માન્ય સુખાજી ઠાકોર સાહેબ બહુચરાજીનું સન્માન કરવા માટે. શ્રી હર્ષદરાય કે પટેલ રોટેરિયન અને રોટેરિયન મહેશભાઈ મણીલાલને વિનંતી શ્રી સુખાજીનું સન્માન કરે. ઝડપથી મંચ પર આવી. આદરણીય ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા સાહેબ એમએલએ કડીનું પણ હાર્દિક સ્વાગત છે. શ્રી ભાવિકભાઈ જે પટેલ અને હિતેશભાઈ એચ પટેલને વિનંતી કરું છું માનનીય એમએલએ કડી રાજેન્દ્રભાઈ ચાવડાનું સન્માન કરવા માટે. માનનીય સુખાજી સાહેબનું સન્માન કરશે હર્ષદરાય અને મહેશભાઈ. માનનીય સુખાજીભાઈના સન્માન માટે વિનંતી કરું છું અને ભાવિકભાઈ જે પટેલ અને હિતેશભાઈ એચ પટેલને વિનંતી કરું છું રાજેન્દ્રભાઈ ચાવડા એમએલએ કડીનું સન્માન કરે. ગોપાલભાઈને વિનંતી છે અહીંયા પધારે અને માનનીય રાજેન્દ્રભાઈ ચાવડા સાહેબનું સન્માન કરે. તાળીઓના ગુંજારો સાથે આપણે સૌ ફરી એકવાર સંસદના સત્ર ચાલુ હોવાથી માન્ય સાંસદ શ્રીઓએ આપણને શુભેચ્છાઓ પાઠવી છે. માનનીય શ્રી હરિભાઈ પટેલ સાહેબ, માનનીય મયંકભાઈ નાયક સાહેબ, માનનીય બાબુભાઈ દેસાઈ સાહેબે સમગ્ર કાર્યક્રમને ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને હંમેશા જરૂરત સમયે પડખે જે પ્રકારનો સંદેશ માનનીય મયંકભાઈ નાયક સાહેબે હમણાં જ ટેલિફોનિક આપણને પહોંચાડ્યો છે ત્યારે મયંકભાઈ સાહેબનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી કે પટેલ સાહેબ, માનનીય પીએમસી ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલ સાહેબ અને દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં આપ જોઈ રહ્યા છો શિલાપૂજન સંપન્ન થઈ રહ્યું છે. આ વિસ્તારની જરૂરિયાતને સમજી અને દાતાઓના સહયોગથી મેનાબા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો
ખાતમુહૂર્ત સંપન્ન થઈ રહ્યું છે. એક એવી સુવિધાઓ અહીંયા નિર્માણ પામવાની છે કે જ્યાં 2 લાખથી વધારે પણ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે એ પ્રકારની સુવિધાઓનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માનનીય શ્રી કે પટેલ સાહેબ અને મહેમાનો આપણી સાથે હવે જોડાઈ રહ્યા છે. શિલાપૂજન સંપન્ન કર્યા પછી મા ઉમાનો જયકાર કરીશું. ભારત માતાના જયકારની સાથે આપણે સૌ મહેમાનોને મંચ પર આવકારીશું. આપણા માટે ગૌરવની વાત છે ગુજરાત રાજ્યના યશસ્વી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મેનામા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત છે. ત્યારે ભારત માતા કે બોલ શ્રી ઉમિયા માત કી. આપણે સૌ તાળીઓના ગુંજારાઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી કે પટેલ સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ શ્રી એસ કે પ્રજાપતિ સાહેબ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હર્ષદ જસ્મીન મેડમ, એપીએમસી ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલ સાહેબ અને સૌ મહેમાનોને આવકારતા ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છે. આજથી 44 વર્ષ પહેલા સૌના અમૂલ્ય દાનરૂપી સહયોગથી શરૂ કરવામાં આવેલ સેવા કાર્ય આજે એક નાનકડા બીજથી વટવૃક્ષ બન્યું છે. ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યને સંપન્ન કરી રહ્યા છે. ત્યારે શબ્દોના ફૂલોથી આવકારવા માટે માન્ય શ્રી કિરીટભાઈ પટેલ, પ્રમુખ શ્રી મેનામા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ધારાસભ્યશ્રીને વિનંતી કરું છું. તાળીઓ સાથે માન્ય શ્રી કે પટેલ સાહેબ. बोलो श्री उमिया मात की जय, बोलो ब्रह्माणी मात की जय, भारत माता की जय. जय श्री राम. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા મક્કમ અને મૃદુ નેતૃત્વવાળા લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જેમના આશીર્વચન સદાય આપણી સાથે છે, એવા શિવધામ વાળીનાથના તરફના પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરીજી મહારાજ સાહેબ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, મંચસ્થ સૌ અમારા સાથી ધારાસભ્યો, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ, સમગ્ર દાતાગણ અને અત્રે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ઊંઝા અને આજુબાજુની નગરના કાર્યકર્તાઓ, દાતાઓ, દાતા પરિવાર સૌ અને સૌને મારા નમસ્કાર. આજની તારીખ માત્ર એક કેલેન્ડરનું પાનું નથી. 5મી ડિસેમ્બર 2025નો આ દિવસ ઊંઝા અને મકતુપુરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આજે ખુલ્લા આકાશ નીચે મા ઉમિયા અને મા બ્રહ્માણીના સાનિધ્યમાં આપણે એક ઇમારતનો પાયો નથી નાખી રહ્યા, પરંતુ વિસ્તારના દરેક પરિવારના સ્વાસ્થ્ય જીવન, સુરક્ષિત અને મજબૂત ભવિષ્યનો પાયો નાખી રહ્યા છીએ. મિત્રો, આપણે સૌ આપણા વતન ઊંઝા અને આજુબાજુના સમગ્ર ઊંઝા તાલુકાના ઇતિહાસ જાણીએ છીએ. આપણે સાહસની ભૂમિ છીએ. સ્પાઇસ બાઉલ ઓફ એશિયા એ આપણું આ ઊંઝાનું એપીએમસી માર્કેટ છે. પરંતુ આજે આપણે એક કડવું સત્ય પણ સ્વીકારવું પડશે કે દાયકાઓ સુધી ઊંઝા સમૃદ્ધિમાં આગળ વધતું રહ્યું, ત્યારે આરોગ્યની સેવાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે પાછળ રહી ગયા છીએ. કેટલીય વાર મેડિકલ ઇમરજન્સી વખતે આપણે અડધી રાત્રે આપણા સ્વજનોને લઈને મહેસાણા કે અમદાવાદ દોડવું પડે છે. 30-40 વર્ષોથી આપણે હાઈવે ઉપર આ કિંમતી મહત્ત્વની જગ્યા
ઉપર પ્રયત્ન કરેલા, પણ આપણે સફળ થયા નહોતા. અને એ લાચારીનો અંતનો પ્રારંભ આજે થવા જઈ રહ્યો છે. 40 વર્ષ પહેલાં પાલનપુર ઊંઝા મકતુપુર જોડે રોટરી ક્લબ દ્વારા ચિલ્ડ્રન હોસ્પિટલ બનાવવા માટેનું એક સ્વપ્ન એમને સેવેલું, અને એને સાકાર કરવા એમને અહીંયા હોસ્પિટલ બિલ્ડિંગ પણ એમને કરેલી. પણ ગમે તે કોઈ કારણોસર એ હોસ્પિટલ બિલ્ડિંગ ચાલી નહીં. વચ્ચે એમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ કરી તેજેન્દ્ર પ્રસાદની, એમાં પણ કંઈ કારણોસર એ ચાલી શકી નહીં. અને એ જગ્યા આ છેલ્લા 7-8 વર્ષથી અવાવર એવી ખાલી પડી રહેલી જગ્યા હતી. અને એમાં મા ઉમિયાના દિવ્ય આશીર્વાદ અને આપણા માનનીય મુખ્યમંત્રીના પવિત્ર હસ્તે આપણે મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ. આશરે 200 બેડની એક હોસ્પિટલનું એક આરોગ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, જ્યાં ગરીબમાં ગરીબ માણસને પણ શ્રેષ્ઠ સારવાર મળશે એવી અમે વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ. હું અહીં ઉપસ્થિત જજમેદની વતી આપણા મુખ્ય આધાર સ્તંભોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌપ્રથમ રંજીત બિલકોન પરિવાર, સમગ્ર નવીરિયા પરિવાર ને જે હોસ્પિટલના નામકરણ માટે જે એમને 21 કરોડની માતબર રકમ આપીને આપણા કાર્યને બળ પૂરું પાડ્યું છે, એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. એ જ પ્રકારે એવા જ બીજા ઉદાર સખાવતી રામકૃષ્ણભાઈ, સતીશભાઈ, ગોવિંદભાઈ નુંગરા પરિવાર, જેઓએ પણ આ હોસ્પિટલના ભવનના નામ સાથે જોડવા માટે 5 કરોડ જેવી માતબર રકમ આપી છે, એમનો પણ હું આ પ્રસંગે ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ વાતમાં પરિવારમાં કામેશ્વર પરિવાર અને અન્ય તમામ દાતાશ્રીઓ, ડૉક્ટર આ ભોગીભાઈ પટેલનો દીકરો જે દુબઈ છે એ ભોગીભાઈ પટેલના પરિવારનો, અને સૌ આ પ્રસંગે જે વિભાગના દાતાઓ નોંધાયા છે અને દાતા ટ્રસ્ટીઓ તરીકે પણ જે દાતાઓએ સહયોગ આપ્યો છે, એમનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ મહાયજ્ઞમાં જેમનું યોગદાન દીવાદાંડી સમાન રહ્યું છે તેમનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. જ્યારે મારી ધારાસભ્ય તરીકેની કારકિર્દી શરૂઆત નહોતી કરી, એ પહેલાંથી જ્યારે હું અહીંયા શિશુ મંદિરમાં એને છાત્રાલયમાં જે મારી શિક્ષણની એમના સેવા કાર્યમાં લાગેલો હતો, ત્યારે સ્થાનિક અવારનવાર કેટલાય કાર્યકર્તાઓ સાથે એવી ચર્ચા થતી કે આપણે ઊંઝામાં આ હાઈવે ઉપર સરસ જગ્યા છે, આવી મોટી જગ્યા છે, અને એ જગ્યા ઉપર આપણું આ ભવન બનેલું ખંડેર હાલતમાં પડ્યું છે, એ આપણું એક ઊંઝાનું કલંક કહેવાય. અને એ કલંકને ભૂસવા માટે આપણે કંઈક પ્રયત્નો કરવા જોઈએ. અને એના વિચાર થકી એ જે વિચાર ઉદ્ભવેલો અને એના થકી આજે આ મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ઊંઝામાં ઉમા નર્સિંગ કોલેજ, એ બંને પ્રોજેક્ટ આપણા સૌ કાર્યકર્તાઓના સાથ સહયોગથી આગળ વધી રહ્યા છે. આપના ભગીરથ કાર્ય માટે સમગ્ર ઊંઝા પંથક આપનું ઋણી રહેશે. આદરણીય સીએમ સાહેબ, આપની અહીં ઉપસ્થિતિ એક મજબૂત સંદેશ આપે છે. અમે આપના વિકસિત ગુજરાતના વિઝનને જાણીએ છીએ અને એને સાકાર કરવામાં આ પબ્લિક પાર્ટનરશિપ પીપી મોડલ ઉપર પબ્લિક ફિલોન્થ્રોપી પાર્ટનરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ બનવા અમે જઈ રહ્યા છીએ. અમે આપને વચન આપીએ છીએ કે આપની સરકારના માર્ગદર્શન હેઠળ આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક મોડેલ બની રહેશે. આ હોસ્પિટલ બનાવવા અંદાજે 100 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થવાનો અંદાજ છે, અને જેની ભંડોળની જરૂરિયાતમાં લગભગ 50% જેટલી જરૂરિયાત તો અત્યારથી જ આપ સૌ આપણા વિસ્તારના સખાવતી શ્રેષ્ઠીઓ તરફથી જાહેર થઈ છે. એ અમારા માટે બહુ આનંદની વાત છે. આ હોસ્પિટલ ચાલુ થઈ જાય પછી સેકન્ડ ફેઝમાં અમે એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ કે આપણે મેડિકલ કોલેજ પણ અહીંયા કરીએ, અને એ પ્રકારે આ હોસ્પિટલ રન થાય પછી આપણે એનો પણ આપણે આગળ વિચાર કરીશું. અને જેમાં મને વિશ્વાસ છે કે આપણા વિસ્તારના સૌ સખાવતી દાતાઓ આ જ રીતે આપણને સહયોગ આપતા રહેશે.
આપણા મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને હું વિનંતી કરું છું કે અમારા વિસ્તારની આ પ્રકારની આવી જે અપેક્ષાઓ છે એમાં એક આ હોસ્પિટલ ચાલુ થાય એ દરમિયાન ઊંઝા અને મકતપુર વચ્ચે જે આપણો હાઈવે છે એ હાઈવેની બંને તરફ સર્વિસ રોડની અમે દરખાસ્ત કરવાના છીએ અને એ દરખાસ્ત પણ મંજૂર વહેલી તકે થાય એવી અમારી અપેક્ષા છે. અંતમાં ચાલો આપણે સૌ સંસ્થાને ટેકો આપવાનો સંકલ્પ કરીએ. ખૂબ ખૂબ આભાર. રણજીત બિલકોન પરિવાર અને નુંગરા પરિવારનો પણ ફરીથી હું આભાર વ્યક્ત કરું છું. સમગ્ર કાર્યવાહક અને મેનેજમેન્ટ ટીમ જે મને આ કાર્યમાં સતત અમારી સાથે રહે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે સમગ્ર રોટરી પરિવારના સૌ કાર્યકર્તાઓનો અને એમના જે સહયોગ આપ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ ઐતિહાસિક દિવસે અમારી પડખે ઊભા રહેવા બદલ માનનીય સીએમ સાહેબ અને સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. સૌ કાર્યકર્તાઓની સંવેદનાને સમજી અને કેન્દ્ર બિંદુ થકી આજ કાર્ય સંપન્ન કરો છો. માન્ય કે પટેલ સાહેબ આપનો આભાર. ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માં ઉમાની પાવન ભૂમિમાં ઉપસ્થિત છે ત્યારે ખેસ અને બુકે તથા માતાજીના ફોટા સાથે સ્વાગત કરવા માટે રોટરી માન્ય શ્રી કિરીટકુમાર કે પટેલ સાહેબ, માન્ય પ્રમુખશ્રી અને ધારાસભ્ય શ્રી ગૌરવભાઈ પટેલ, માન્ય નામકરણ દાતાશ્રી અને સતીશભાઈ પટેલ ભવન દાતાશ્રીને વિનંતી કરું છું. જોરદાર તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીએ છીએ. માન્ય ગૌરવભાઈ, સતીશભાઈ અને કિરીટભાઈ માન્ય ધારાસભ્યશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. ભારત માતા કે બોલ સિંહમિયા માતગી. માં ઉમાના આશીર્વાદ થકી આ કાર્ય આપણું સંપન્ન થાય. ગુજરાત સરકારના માનનીય ઉર્જા મંત્રી, માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે મફતભાઈ પટેલ, વસંત ટોબેકો અને શ્રી કેઆઈ પટેલ દાતાશ્રીને વિનંતી કરું છું. માન્ય મફતભાઈ પટેલ, વસંત ટોબેકો મુક્તપુર અને શ્રી કેઆઈ પટેલ દાતાશ્રી માન્ય ઋષિકેશભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરશે. બંને મહાનુભાવોને વિનંતી કરું છું માન્ય ઋષિકેશભાઈ સાહેબનું અભિવાદન કરવા માટે જોરદાર તાળીઓ સાથે માન્ય ઋષિકેશભાઈ સાહેબનું અભિવાદન કરીએ છીએ. દાતાઓનો સહયોગ મળ્યો છે. રોટરી ચિલ્ડ્રન હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ ઊંઝા સંચાલિત મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના દાતાશ્રીઓને માન્ય મુખ્યમંત્રીશ્રીના કરકમલોથી આપણે સૌ સન્માનિત કરીએ છીએ. હોસ્પિટલ નામકરણ દાતાશ્રી 21 કરોડ 25 લાખ માતૃશ્રી મેનાબેન જોઈતારામ ત્રિકમદાસ પટેલ નાવેરિયા પરિવાર, મકતુપુર રણજીત બિલકોન પરિવાર, મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા મોહનભાઈ જોઈતારામ ત્રિકમદાસ પટેલ નવેરિયા પરિવાર ડાયાલિસિસ વિભાગ, ગૌરવભાઈ રણછોડભાઈ પટેલ, અનિલભાઈ પરસોત્તમભાઈ પટેલ અને સતીશભાઈ મોહનભાઈ પટેલને વિનંતી કરું છું સન્માન સ્વીકારશે. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમલોથી આપણે દાતાશ્રીનું અભિવાદન કરીએ છીએ. દાતા પરિવારોનું ત્રણેય માન્ય શ્રી ગૌરવભાઈ રણછોડભાઈ પટેલ, અનિલભાઈ પરસોત્તમભાઈ પટેલ અને સતીશભાઈ મોહનભાઈ પટેલ દાતાશ્રી અહીંયા પધારશે. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સૌ મહેમાનોના કરકમલોથી આપણે અભિવાદન કરીએ છીએ જોરદાર તાળીઓ સાથે. સાથે માન્ય શુકેશભાઈ પટેલ સાહેબ અને પરમ પૂજ્ય જયરામગીરી બાપુ સાથે સૌ મહેમાનો જોડાશે. બિલ્ડકોન ક્ષેત્રે ખૂબ મોટી નામના ધરાવતા નરેશભાઈ મોહનભાઈને વિનંતી સન્માનમાં જોડાશે. સન્માનપત્ર સાથે આપણે દાતાશ્રી પરિવારોનું અભિવાદન કરીએ છીએ. એકવાર જોરદાર તાળીઓ સાથે દાતાશ્રી 21 કરોડ 25 લાખના દાતાશ્રીનું અભિવાદન. ભવનના દાતાશ્રી 5 કરોડ પટેલ રામકૃષ્ણ સતીશભાઈ ગોવિંદભાઈ નુગરા પરિવાર. જોરદાર તાળીઓ સાથે સતીશભાઈ ગોવિંદભાઈ પટેલ અને યોગેશભાઈ સતીશભાઈ પટેલનું અભિવાદન કરવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મહેમાનોને વિનંતી કરું છું. ભવનના દાતાશ્રી 5 કરોડ રૂપિયાના દાતાશ્રી છે. આઈસીયુ મેડિસિન વિભાગના દાતાશ્રી 3.11 કરોડ
રૂખીબેન જયશંકભાઈ જગમાલભાઈ દેસાઈ, માન્ય સાંસદ શ્રી રાજ્યસભા શ્રી બાબુભાઈ દેસાઈ પરિવાર, શ્રી આનંદભાઈ બાબુલાલ દેસાઈ અને શ્રી મૈત્રીબેન આનંદભાઈ દેસાઈને વિનંતી કરું છું સન્માન સ્વીકારવા માટે પધારે. માન્ય આનંદભાઈ બાબુલાલ દેસાઈ અને શ્રી મૈત્રીબેન આનંદભાઈ દેસાઈ, શ્રી બાબુભાઈ દેસાઈ પરિવાર, માતૃશ્રી રૂખીબેન જયશંકભાઈ જગમાલભાઈ દેસાઈ 3.11 કરોડ તાળીઓના ગુંજારો સાથે આનંદભાઈ અને મૈત્રીબેનનું અભિવાદન માન્ય મુખ્યમંત્રી શ્રીના કરકમલોથી. સ્ત્રી રોગ વિભાગના દાતા શ્રી 3 કરોડ સ્વર્ગસ્થ સીતાબેન ભોગીલાલ મોહનલાલ નુગરા પરિવાર, શ્રી ભોગીલાલ મોહનલાલ પટેલ અને શ્રી કસ્તુરભાઈ વિઠ્ઠલભાઈ. સ્ત્રી રોગ વિભાગના દાતા શ્રી 3 કરોડ સ્વર્ગસ્થ સીતાબેન ભોગીલાલ મોહનલાલ નુગરા પરિવાર, શ્રી ભોગીલાલ મોહનલાલ પટેલ અને શ્રી કસ્તુરભાઈ વિઠ્ઠલભાઈ. જોરદાર તાળીઓ સાથે આપદાતા પરિવારનું પણ અભિવાદન માન્ય મુખ્યમંત્રી શ્રીના કરકમલોથી. સ્ત્રી રોગ વિભાગના દાતા શ્રી 3 કરોડ સ્વર્ગસ્થ સીતાબેન ભોગીલાલ મોહનલાલ નુંગરા પરિવાર, શ્રી ભોગીલાલ મોહનલાલ પટેલ, શ્રી કસ્તુરભાઈ વિઠ્ઠલભાઈ. ઓપીડી વિભાગના દાતા શ્રી 2 કરોડ મફતલાલ જે પટેલ, મંગલમ સીડ્સ ફાઉન્ડેશન મુક્તુપુર. શ્રી મફતભાઈ જેઠાભાઈ પટેલને વિનંતી કરું છું માન્ય મુખ્યમંત્રી શ્રીના કરકમલોથી આપ સન્માનને સ્વીકારશો. માનનીય મફતલાલ જે પટેલ. ઓપીડી વિભાગના દાતા શ્રી 2 કરોડ શ્રી મફતભાઈ જેઠાભાઈ પટેલ. શ્રી મફતલાલ જે પટેલ, મંગલમ સીડ્સ ફાઉન્ડેશન મક્તુપુર, મફતભાઈ જેઠાભાઈ પટેલ 2 કરોડના દાતા અને 1.25 કરોડના દાતા સમય, સંપત્તિ અને સરળતા સાથે શ્રી કિરીટકુમાર કેશવલાલ પટેલ, માન્ય ધારાસભ્ય શ્રી ઊંઝા, શ્રી રાગીણીબેન કિરીટકુમાર પટેલ. માતૃશક્તિને વિનંતી કિરીટભાઈ સાહેબની સાથે વધારશે અને સન્માનને સ્વીકારશે. શ્રી કિરીટભાઈ સાહેબ અને રાગીણીબેનને વિનંતી કરું છું માન્ય મુખ્યમંત્રી શ્રીના કરકમલોથી 1.25 કરોડના દાતાશ્રી છે. રાગીણીબેનને વિનંતી આપ પધારશો. માન્ય ધારાસભ્યશ્રીની સાથે આપ માતૃશક્તિનું અભિવાદન કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું. જોરદાર તાળીઓના ગુંજારો સાથે આપણે દાતાશ્રીઓનું અભિવાદન કરીએ છીએ. ગૌરવની ક્ષણ છે. રોટરી ચિલ્ડ્રન હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ ઊંઝા સંચાલિત મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ખાતમુહૂર્ત સમારોહમાં ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં આપણે સંપન્ન કર્યું છે. ત્યારે તાળીઓના ગુંજારો સાથે આવકારીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આપના આશીર્વચન માટે. મોનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય મહંત શ્રી જયરામગીરી મહારાજ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઊંઝા નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, શ્રી સુખાજી ઠાકોર, શ્રી કિરીટભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, હોસ્પિટલ નામકરણના દાતા શ્રી ગૌરવભાઈ પટેલ, શ્રી સતીશભાઈ મોહનભાઈ પટેલ, ભવનના દાતા શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ પટેલ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ ધારાસભ્ય શ્રી નારણભાઈ પટેલ, ઊંઝા એપીએમસીના ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલ, રોટરી ડિસ્ટ્રિક્ટના ગવર્નર શ્રી નિગમભાઈ ચૌધરી, મહેસાણાના કલેક્ટર શ્રી, આયુષ વિભાગના મેમ્બર શ્રી પિનાકીનભાઈ ત્રિવેદી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ચેરમેન કિરીટભાઈ અહીંયાના ધારાસભ્ય છે. મેં કીધું તમારે ચેરિટી તો ઘેરથી જ શરૂ કરવી પડે ને.
હવે ઓછા આપ્યા કે વધારે આપ્યા એ તમારે નક્કી કરવાનું. મને કેપેસિટી ખબર ના હોય ને ક્યાંક આ પ્રસંગ તમને બધાને ઉત્સાહ પૂરો પાડવાનો છે કે ભાઈ આ એક સારું કામ થઈ રહ્યું છે, એમાં બધાએ પોતપોતાનું યોગદાન, એકલા પૈસાની વાત આમાં હોતી નથી, સમયનું યોગદાન આપો એ મોટું યોગદાન છે. એટલે આપણે બધાએ અને કેવી રીતે સહભાગી થવું એનો વિચાર કરવાનો. અને આપણા તો વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ. આ કાર્ય મંત્રથી જ આપણે બધાએ આગળ વધવાનું છે. આજે વર્લ્ડ સોઇલ ડે અને વર્લ્ડ વોલિયન્ટર ડે છે. સોઇલ એટલે કે ધરતી સાથે જોડાયેલા ધરતી પુત્રો સ્વયંસેવક બનીને જન આરોગ્યના મહાયજ્ઞની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. સેવા પરમો ધર્મ અને ભાંગ્યાના ભેરુની આપણી સંસ્કૃતિ છે. સેવા, સખાવત, દાતારી તો આપણા લોહીમાં છે. જીવ માત્રની સેવા એ આપણા સંસ્કાર છે. ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખ્યો. સાથોસાથ જનકલ્યાણનો અભિગમ અપનાવીને દરેક નાગરિકને આરોગ્ય સુખાકારી મળે તેવી નીતિ રીતિ અમલમાં મૂકી. એક સમય હતો કે છેવાડાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવા માટે દૂર દૂર જવું પડતું. શ્રી નરેન્દ્રભાઈએ રસ્તો, વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓ છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડી છે. આદરણીય વડાપ્રધાનશ્રીના આ વિઝનના પરિણામે ગુજરાતના અંતરિયાળા ગ્રામીણ વિસ્તારોમાં પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સેવા આજે મળતી થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેમાં સ્વસ્થ ભારતને મહત્વનો પિલ્લર ગણાવ્યો છે. વડાપ્રધાન તરીકેના તેમના સેવા દાયિત્વમાં પાછલા 11 વર્ષમાં તબીબી સેવાઓની સાથે તબીબી શિક્ષણમાં પણ મોટા પરિવર્તન આવ્યા છે. અહીંયા જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રી હતા ત્યારે મેડિકલ સીટો આખા ગુજરાતની 1175 હતી. આ મેડિકલ સીટો એમણે શરૂઆતથી જ એની ઉપર ધ્યાન રાખી અને આ સીટો જો વધે તો જ આપણને આ જે સેવા આપણે આપવી છે ગામે ગામ છેવાડાના માનવી સુધી આ સેવા પહોંચાડવી હોય તો ડોક્ટરોની પહેલે આવશ્યકતા. અને એ આજે આપણે કહી શકાય કે દર વર્ષે આ 1175માંથી વધારી અને આજે 7000થી વધુ ડોક્ટરો દર વર્ષે આપણને મળતા થયા છે. દેશના નાગરિકોનું જીવન સ્વસ્થ રહે અને તેમને ગંભીર બીમારીના સારવારના ખર્ચમાં આર્થિક સહાય મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ ₹5 લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે. અને આ ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજનામાં આપણે બીજા 5 લાખ ઉમેરીને 10 લાખ સુધીનું આરોગ્ય રક્ષા કવચ જરૂરિયાતમંદોને પૂરું પાડી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારતના માર્ગે આગળ વધતા રાજ્ય સરકારે પણ લોકોના આરોગ્યની ચિંતા કરી છે. મને લાગે છે ત્યાં સુધી ઋષિકેશભાઈ હતા એ જ વખતે દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર અને દરેક જિલ્લામાં કિમોથેરાપી સેન્ટર આપણે શરૂ કર્યા છે. એટલે અત્યારે જે પ્રમાણે ડાયાબિટીસ અને ડાયાબિટીસ પછીના જે રોગો છે એમાં તમે ડાયાલિસિસ જેવો રોગ હોય તો એક જગ્યાએથી આપણા ગુજરાતમાં ને ગુજરાતમાં ફરવામાં તકલીફ ના પડે અને એને પોતાની સગવડ મળી રહે ડાયાલિસિસ સેન્ટરમાં, એના માટેનો પ્રયત્ન કર્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સ્વાસ્થ્ય સેવા પર ધ્યાન આપ્યું છે અને નિરોગી જીવનશૈલી માટે પ્રેરણા આપી છે. એ જ રીતે ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે પણ વ્યવસ્થા કરી છે.
અહીં નિર્માણ પામનાર આ મોનાબાર રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ સમગ્ર ઉત્તર ગુજરાત માટે આરોગ્યનું ધામ બનશે એવો મને વિશ્વાસ છે. આ હોસ્પિટલમાં રેડિયોલોજી, સ્ત્રી રોગ સારવાર, આઈસીયુ, મેડિસિન, બાળ રોગ, ટ્રોમા વિભાગ, ઓર્થોપેડિક, ડાયાલિસિસ, કીમોથેરાપીની સુવિધાઓ દર્દીઓને ભવિષ્યમાં અહીંયા મળવાની છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ 2047 સુધીમાં આત્મનિર્ભર, સ્વદેશી અને સ્વસ્થ સમૃદ્ધ ભારતના નિર્માણનું આહવાન કર્યું છે. આપણે સ્વદેશી વસ્તુઓને પ્રમોટ કરીને તથા વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર અપનાવીને આત્મનિર્ભર ભારતનો ધ્યેય પાર પાડીશું એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનો. આપણે સૌ સ્થાન જાળવી રાખીશું. માનનીય મુખ્યમંત્રી શ્રી પહેલી રોમાં બેઠક વ્યવસ્થા જાળવી રાખીશું. બીજી રો વાળા મિત્રો ઉભા થઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીની પાછળના ભાગેથી ફોટા માટે આવી જશે અને ત્રીજી રો જ્યાં છે ત્યાં પોતાની જગ્યા ઉપર ઉભા થઈ જશે. આપણે ગ્રુપ ફોટા માટે દાતાશ્રીઓના આપણે પ્રથમ રોમાં બેઠક વ્યવસ્થા રહીશું. બીજી રો વાળા આગળની બાજુ આવશે, એક સ્ટેપ નીચે આવશે અને ત્રીજી રો જે છે તે પોતાના સ્થાન ઉપર જ ઉભા થઈ જશે. પોતાના સ્થાને ઉભા થઈ જશે ગ્રુપ ફોટા માટે. આપણો કાર્યક્રમ ચાલુ જ રહેશે. બધાને વિનંતી, અત્યાર સુધીમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે થઈ અને 100 કરોડના લક્ષ્યાંકની સામે આપણે અડધે પહોંચી ગયા છીએ. સૌ દાતાશ્રીઓને વિનંતી, મન મૂકીને વર્ષો એટલે ઘરેણું આરોગ્ય ક્ષેત્રનું અહીંયા ઊભું થઈ જાય. મા ઉમાના ધામમાં ખૂબ ખૂબ આભાર. દાતાશ્રીઓ પોતાનું સ્થાન જાળવી રાખશે, મહેમાનો પણ જાળવી રાખશે. માન્ય મુખ્યમંત્રી શ્રી ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ પધાર્યા છે, ત્યારે મા ઉમાના આશીર્વાદથી ગુજરાત ખૂબ પ્રગતિના પથ પર આગળ વધે તેવી શુભેચ્છાઓ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી આભાર માનીએ છીએ. આપણે સૌ પોતાનું સ્થાન જાળવી રાખીશું. હજુ દાતા સન્માન કરવાનું છે, ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ફરી એકવાર હૃદયથી આભાર માનીએ છીએ. તાળીઓની ગુંજારો સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને આપણે અન્ય કાર્યક્રમોની વ્યસ્તતા છે એટલે વિદાય આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.